दोस्तों आज आपने सीजी पावर कंपनी जो 66 केवी ब्रेकर है तेना विषे माहिती आपीश। અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો સૌથી પહેલા તો આપ જોઈ શકો છો કે મસ્ત લોગો આ કંપની બનાવેલો છે સીજી। તો આપ જો કે સીજી પાવર અને તેનો અહીંયા સિરિયલ નંબર છે અને તેની નેમ પ્લેટ છે। અહીંયા કણ આપ જોઈ શકો છો કંપનીનું ફૂલ નામ છે તેનું सीजी पावर एंड इंडस्ट्रियल सोल्यूशन लिमिटेड स्विच गियर डिविजन S3 आंबड़ नासिकनी आ कंपनी है और गैस सर्किट ब्रेकर है। हाँ અને તેને આપ જોઈ શકો અહીંયા કાચમાંથી પણ તેનું ઓન ઓફ કન્ડિશન જે જોઈ શકાય છે। તો તેનો સૌથી પહેલા આગળનું ઢક્કણ ઓપન કરતા તે આવી રીતના દેખાય છે। અહીંયા પણ આપ જોઈ શકો છો તો આ રીતનું તે બ્રેકર દેખાય છે। तो સૌથી પહેલા તો ચાલુ બંધ ના ઇન્ડિકેશન આપ જોઈ શકો છો કે અહીંયા કણ મસ્ત લખેલું છે કે RL GL અને BL એટલે કે રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને બ્લુ લાઇટ। તો રેડ લાઇટ શાના માટે કે બ્રેકર ઓન ઇન્ડિકેશન છે, ગ્રીન લાઇટ બ્રેકર ઓફ અને બ્લુ લાઇટ છે સ્પ્રિંગ ચાર્જની ઇન્ડિકેશન છે। અને કદાચ ઇન્ડિકેશન ઉડી ગયેલી હોય એટલે કે બળી ગયેલી હોય તો અહીંયા પણ આપ જોઈ શકો છો ઓન ઓફની કન્ડિશન ઇન્ડિકેશનો આપેલા છે। અહીંયા પણ ઓફ દેખાય છે ઓફ। ત્યારબાદ એનું કાઉન્ટિંગ છે કે બ્રેકર ચાલુ બંધ કેટલી વખત થયું છે તેનું ઇન્ડિકેશન છે। અહીંયા આપ જોઈ શકો 30 બતાવી રહ્યું છે। ત્યારબાદ કદાચ સ્પ્રિંગ ચાર્જ આપણે ઓટોમેટિકલી ન થતી હોય તો તેના માટેનું અહીંયા આપ જોઈ શકો છો કે મેન્યુઅલી ચાર્જિંગ પોર્ટ તો એ અહીંયા આપેલો છે જે તેના હેન્ડલ વડે અહીંથી સ્પ્રિંગ ચાર્જ કરી શકો છો। સ્પ્રિંગ ચાર્જ ઓટોમેટિકલી થાય તેના માટેનું આ એક મોટર મૂકેલી છે જેનાથી સ્પ્રિંગ ચાર્જ ઓટોમેટિકલી થતી હોય છે। ત્યારબાદ આ લેમ્પ મૂકેલો છે, કદાચ રાતના કોઈ કારણસર બ્રેકર બંધ થઈ જાય તો અહીં લેમ્પ ચાલુ કરી શકો છો। તો તેના માટેની સ્વિચ આપ જોઈ શકો છો કે અહીંયા પણ આપેલી છે, આપ જોઈ શકો છો કે ફોર IL લેમ્પ। તો અહીંયાથી ચાલુ કરવામાં આવે તો ત્યારે તે લેમ્પ ચાલુ થઈ શકે છે। ત્યારબાદ આ હેન્ડલ શાના માટેનું આપેલું કે અહીંયા પણ આપ જોઈ શકો લખેલું છે કે બ્રેકર કંટ્રોલ સ્વિચ ટ્રીપ એન્ડ ક્લોઝનું આપેલું છે એટલે કે આ સાઈડ બંધ કરી શકો છો બ્રેકરને અને અહીંયાથી ક્લોઝ કરી શકો છો। એટલે આપણે મેન્યુઅલી કરવું હોય ત્યારે, જ્યારે રિમોટથી આપણે કંટ્રોલ રૂમની અંદરથી કરવું હોય તો ત્યારે તેને રિમોટ પર રાખવાનું રહેશે। રિમોટ પર સ્વિચ રાખશો એટલે કંટ્રોલ રૂમની અંદર જે આપણે પેનલ હોય ત્યાંથી તેને બંધ કરી શકો છો। ત્યારબાદ જ્યારે લોકલ પર કરશો ત્યારે તે અહીંયાથી ચાલુ બંધ આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો અહીંયા સાઈડમાં જ આપ જોઈ શકો છો કે સોકેટ યુનિટ એક આપેલું છે। અહીંયા કંઈ સ્વિચ ચાલુ કરીને અહીંયા કોઈ કારણસર આપણે પ્લગ ભરાવો એટલે ઇમરજન્સી કોઈ લાઇટ માટે જરૂરી હોય કોઈ મશીન ચાલુ કરવા માટે તો અહીંયા કણ ભરાઈને આપ તેનું કોઈ ટેસ્ટિંગ કિટ કોઈ ચાલુ કરવી હોય તો તે અહીંયા કણ લગાવીને પ્લગ ચાલુ કરી શકો છો। તો તેના માટેનું એક સોકેટ પણ અહીંયા કણ આપેલું છે। ત્યારબાદ મિત્રો જ્યારે ભેજનું વાતાવરણ હોય તે સમયે અંદર ભેજ ન રહે એના માટે કંઈ અહીં હીટરની ફેસિલિટી પણ આપેલી છે। અહીંયા કણ આપ જોઈ શકો છો મસ્ત હીટર પણ મૂકેલું છે। અહીંયા કણ આપ જોઈ શકો અર્થિંગનું કેબલ છે તો અહીંયા કણ આપ જોઈ શકો કે સ્પેસ હીટર તો એ હીટર પણ અહીંયા કણ મૂકેલું છે। ત્યારબાદ મિત્રો અહીંયા કણ આપ જોઈ શકો છો કે આપ અહીંયા કણ લખેલું છે ક્લોઝિંગ સ્પ્રિંગ વાલ્વ છે ટ્રિપિંગ સ્પ્રિંગ વાલ્વ। તો અહીંયા કણ આ એના વાલ્વ અહીંયા કણ આપ જોઈ શકો છો કે ટ્રિપિંગ સ્પ્રિંગ સીટ કરીને છે એટલે આ ટ્રિપિંગના વાલ્વ છે એન્ડ આ ક્લોઝિંગ સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ હોય છે એટલે તો આ ટ્રિપિંગની અને આ ક્લોઝિંગની આ બંને સ્પ્રિંગ હોય છે। જ્યારે બ્રેકર ચાલુ બંધ કન્ડિશનમાં આપણે ચાલુ બંધનું પ્રોસેસ કરતા હોઈએ ત્યારે તે વર્ક કરતી હોય છે। ત્યારબાદ અહીંયા પણ આપ જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા પણ જો આપ જોઈ શકો કે આપણે પ્રશ્ન થાય કે ટ્રિપિંગ કોઇલ અને ક્લોઝિંગ કોઇલ કઈ જગ્યાએ હોય છે તો અહીંયા પણ જોઈ શકો છો તેની બ્રેકરની ઉપરની સાઈડમાં અહીંયા કણ ટ્રીપ કોઇલ આપ જોઈ શકો છો લખેલું અને એની સાઈડમાં જ ક્લોઝિંગ કોઇલ। તો આવી રીતના ટ્રીપ કોઇલ અને ક્લોઝિંગ કોઇલ તે આપેલી હોય છે। ત્યારબાદ ઉપરથી પણ આપ ઇન્ટરફેસ જોઈ શકો છો કે કઈ રીતના તે હોય છે। અહીંયા ચાર્જડ એટલે સ્પ્રિંગ ચાર્જનું અહીંયા કણ ઇન્ડિકેશન છે જોઈ શકો છો જે સ્પ્રિંગ ચાર્જ અને ડિસ્ચાર્જ। તો અહીંયા કણ હાલ ડિસ્ચાર્જ છે અને ચાર્જનું ઇન્ડિકેશન જ્યારે ચાર્જ થશે ત્યારે તે અહીંયા આવી જશે। તો આવી રીતના આપણે મહત્વના પોઈન્ટ છે તે આપણે સમજાવી દીધા અને આ બધું તેનું મોસ્ટ ઓફ વાયરિંગ છે જે આપણે તેની માહિતી ઓછી છે। અને તેનું ગેસ પ્રેશર કઈ જગ્યાએ બતાવશે તો તેનું ગેસ પ્રેશર મીટર અહીંયા કણ જ છે। અહીંયા કણ જોઈ શકો છો કે આપ બ્રેકરની સાઈડમાં જ
તેનું ગેસ પ્રેશર બતાવી રહ્યું છે. અત્યારે તો બ્રેકર બંધ છે એટલા માટે નહીં દેખાય, અને ગેસ પણ ફિલઅપ કરેલું નથી તેનું, કારણ કે ગેસ હજી બાકી છે ભરવાનું. અને તેના RYB 3 ફેઝ એ પણ જોઈ શકો છો કે RYB 3 ફેઝ. તો આવી રીતના CG પાવર નું આ બ્રેકર ની બધી ઇન્ડિકેશનો અને તેના મોસ્ટ ઓફ તેના જે આપણે જરૂરી છે ચાલુ બંધ કોઈ સ્પ્રિંગ ચાર્જ એના પોઈન્ટ એના વિશે માહિતી આપણે આપી.